ભારતીય શેર બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 2300 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો તો નિફ્ટીમાં 650 થી વધુ પોઈન્ટનો વધારો છે। બેંક નિફ્ટીમાં પણ 1700 થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો રહ્યો છે। યુએસએ ભારત પરનો ટેરિફ ઘટાડતા તેજી જોવા મળી રહી છે। મોટાભાગના શેર પણ વધ્યા છે। તો હાલ એક મહત્વપૂર્ણ અપડેટ, શેર માર્કેટમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને હાલ 2380 થી વધુ સેન્સેક્સ કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટીમાં 1219નો ઉછાળો હાલમાં જોવા મળી રહ્યો છે। એટલે કે સેન્સેક્સમાં લગભગ 2.91% જેટલો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે નિફ્ટી જે છે એ 4.86%ની આસપાસ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે। તો એક મોટા સમાચાર, સેન્સેક્સમાં 2380 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। એટલે કે શેર માર્કેટ ખુલતા જ જબરજસ્ત લીલોતરી જોવા મળી છે અને શેર માર્કેટના લગભગ તમામ શેરોમાં તેજી જોવા મળી છે। સેન્સેક્સ 2380 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીમાં 1219 પોઈન્ટનો ઉછાળો હાલ જોવા મળી રહ્યો છે। ટેરિફ જે રીતે ઘટાડ્યો છે તેની જે શક્યતા છે એ શેર બજાર પર પણ દેખાઈ રહી છે। સેન્સેક્સ અને નિફ્ટી બંને જબરજસ્ત તેજી સાથે ખુલ્યા છે। ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાતથી શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો। હાલ માર્કેટ એક્સપર્ટ પરેશ વાઘાણી આપણી સાથે જોડાયા છે। પરેશભાઈ, આજની આ તેજીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હા, છેલ્લા ઘણા દિવસોથી, આમ તો મહિનાઓથી રાહ જોવાઈ રહી હતી કે ટેરિફ ડીલનું કંઈક ફાઇનલ થાય અને સમાધાન થાય અને યુએસ ઇન્ડિયાની જે ટ્રેડ ડીલ છે જે અટકી પડેલી ગઈકાલે પૂરી થઈ ગઈ છે, જેને હિસાબે ટેરિફમાં ખૂબ જ મોટો ઘટાડો જાહેર થયો છે। 18% ટેરિફ કરવામાં આવ્યું છે 50%ની બદલે। એટલે શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જેને હિસાબે મંદી થઈ રહી હતી, ટેરિફના જે વોર ચાલી રહી હતી અને એને હિસાબે શેર બજારમાં એક જાતનું પ્રેશર ક્રિએટ થયું હતું ને ઘણા સમયથી, લાંબા સમયથી બજાર ઘટતું જતું હતું, એ અટકી ગયું છે ને આજે જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઇન્વેસ્ટરોમાં આજે ખુશીનો માહોલ છે, કેમ કે ઘણા ટાઈમથી આ એક ડીલ પેન્ડિંગ હતી અને એનાથી લાભ ઘણો થશે। ફક્ત 18% જ ટેરિફ કરવામાં આવ્યો છે। એટલે ઓવરઓલ જોવા જાય તો શેર બજારે આજે આ ટેરિફ ડીલને વધાવી છે, જોરદાર સારી રીતે વધાવી છે। 2,500 પોઈન્ટનો સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે। એટલે એવું કહી શકાય કે બજારમાં તેજીનો માહોલ આજે ટેરિફ ડીલના હિસાબે જોવા મળી રહ્યો છે। જી પરેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે। તો અમેરિકાના બજારમાં હવે મેડ ઇન ઇન્ડિયાનો ડંકો વાગ્યો છે। ટેરિફ વોરમાં ભારતનો વિજય। ભારતે એક સાથે 2 મોરચે જીત મેળવી। અમેરિકાએ ટેરિફ ઘટાડ્યું છે। યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરારની પણ એક અસર કહી શકાય। અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડ્યો છે। ટ્રમ્પે 25% થી ઘટાડીને 18% ટેરિફ કર્યો છે। ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત પણ કરી અને આ વાતચીત બાદ ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી। બંને દેશ વચ્ચે નવો કરાર થયો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। તો ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને અમેરિકા વચ્ચે એક નવો કરાર થઈ રહ્યો છે અને ભારત હવે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદશે। સાથે ટેરિફ ઘટાડાની પણ તેમણે જાહેરાત કરી છે। સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર તેમણે આ પોસ્ટ મૂકી છે અને ભારત સાથે નવી એક ટ્રેડ ડીલ થઈ હોવાની વાતને પણ તેમણે પુષ્ટિ આપી છે। અમેરિકા હવે ભારત પરના રેસિપ્રોકલ ટેરિફને 25% થી ઘટાડીને 18% કરશે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાયેલા છે। સંજય, જે રીતે ટ્રમ્પે જાહેરાત કરી છે તેનાથી ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને કઈ રીતે જોઈ રહ્યા છે એક્સપર્ટ? બિલકુલ પંકજ, જે રીતના છેલ્લા 10 મહિનાથી ટેરિફને લઈને જે ખેંચતાણ ચાલતી હતી, ટેરિફ વોરમાં જે છે તે ભારતના મોરચે જે જીત થઈ છે, કહી શકાય કે જે 50% ટેરિફ જે અમેરિકા તરફથી જે લગાવવામાં આવ્યો હતો અને આખરી જે ટ્રેડ ડીલ થઈ છે અને તેમાં 18% જે છે તે ટેરિફની વાત કરવામાં આવી છે। આપણી સાથે બિઝનેસ એક્સપર્ટ નયન પરીખ સાહેબ છે અને તેઓ પાસેથી જાણીશું કે તેઓ આ સમગ્ર ટ્રેડ ડીલને લઈને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે। સર, જે રીતના અમેરિકાએ જે 10 મહિનાથી જે ખેંચતાણ ચાલતી હતી જે ટેરિફને લઈને, પેલા 50% જે 25% ટેરિફ અને 25% જે પેનલ્ટી ટેરિફ એને લઈને 50% ટેરિફની કરી વાત થઈ હતી, આખરે 18% ટ્રેડ ડીલ ટેરિફને લઈને કરવામાં આવી છે। કઈ રીતે આખો આ સિનારીઓ તમે જોઈ રહ્યા છો બંને દેશો વચ્ચેના વેપારને લઈને? જો ઓગસ્ટથી આપણી ઉપર આ કોરડો વિજાયો એટલે બીજા બધા દેશોની કમ્પેરિઝનમાં
એક તો બીજા બધા આપણા જે કોમ્પિટિંગ દેશો છે, વિયેટનામ ગણો, બાંગ્લાદેશ ગણો, એ બધાના 18-19%, 20%ની આસપાસ હતા, આપણા 25%. અને પાછું એમાં રશિયન ઓઇલ લેવાના કારણે બીજા 25%. એટલે પેલા લોકોના 18% અને આપણા સામે 50%. આ તકલીફોની જે શરૂઆત થઈ એટલે ઓગસ્ટથી, અને આપણો આ સૌથી મોટામાં મોટો ટ્રેડ પાર્ટનર, એટલે કોઈ નાના સૂની એક્સપોર્ટ કરતા હોત તો આપણે ભૂલી જાત વાત, પણ આપણે જેની જોડે સૌથી વધારે વ્યાપાર કરીએ છીએ, એટલે વર્ષે લગભગ $90 બિલિયન જેટલો, અને આપણે સામે ઇમ્પોર્ટ કરીએ છીએ $45-50 બિલિયન જેટલો. એટલે ગેપ ખરો આપણો. આપણે આટલું બધું જે મેજર એક્સપોર્ટ કરતા હોઈએ એ દેશમાં એકદમ 50% આપણી ઉપર ટેરિફ પડે, તો એના કારણે જે આપણે ત્યાં ઉદ્યોગોમાં અસર પડે એ આપણે છેલ્લા ઓગસ્ટથી, સમજો ને આ ફેબ્રુઆરી, એટલે 6 મહિના 7 મહિનાથી ભોગવતા આવ્યા. એના કારણે આપણે બધા ફાફા માર્યા, આપણે મહેનત કરી, આપણે યુકે જોડે ટ્રેડ ડીલ કર્યું, હમણાં યુરોપિયન જોડે કર્યું, યુરોપિયન યુનિયન જોડે આપણે ટ્રેડ ડીલ કર્યું છે, તો હજુ અસરમાં આવતા વરસ થશે. સમજો ને, માર્ચ એપ્રિલથી માંડીને જૂન 2027 સુધી 27 દેશોની પાર્લામેન્ટમાં જશે, બાકીની અસર થશે. એ બધી આપણે તૈયારીઓ કરી. પણ જે મેઇન હમણાં આજે ગઈકાલની જે વાત આવી એમાં તો પેલું દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે એમ કરીને જે 6-8 મહિનાથી આપણે બધા જે વેઠતા હતા, અને જે માહોલ થોડો પડેલો હતો, આપણે તો છતાંય જીએસટીના રિફોર્મ્સ દ્વારા, રેશનલાઇઝેશન દ્વારા આપણો જીડીપી તો છતાંય આપણે 7% આસપાસ ટકાઈ રાખ્યો. એટલે આપણે એ પ્રૂવ કર્યું જોડે કે ભાઈ બહારની કોઈ તકલીફો પડે તો આપણે પોતે સક્ષમ છીએ, આપણા પોતાના પગ પર ઊભા રહી શકીએ છીએ. એ મારા ખ્યાલથી આપણે એક મેજર ચીજ પુરવાર કરી કે ભાઈ સૌથી મોટો આપણો પાર્ટનર જતો રહે તો પણ આપણે જીડીપી 7%ના હિસાબે, જે આખી દુનિયામાં બીજે ક્યાંય નથી કરી શકતા, એ આપણે વધારી શકીએ છીએ. એમાં પાછું આ ઉમેરાયું. એટલે આજે જુઓ તો સેન્સેક્સ વધ્યો છે 2500 ઉપર પોઈન્ટ. એટલે આપણે ત્યાં જે આનંદનું વાતાવરણ થયું છે, અને જે આના કારણે મારા ખ્યાલથી હવે જુઓ જીડીપી આમ આના વિના 7% કહેતા હતા, હવે જો આનો આપણને 3 મહિનાનો લાભ મળશે, એમ સમજો ને, મહિનો હવે તો રહ્યો માર્ચ સુધી, પણ આખા આ કેલેન્ડર યરમાં જે લાભ મળશે એ મારા ખ્યાલથી મને ચોક્કસ લાગે છે કે હવે 7ની જગ્યાએ આપણે એટલીસ્ટ 8% તો ક્રોસ કરવાનું પાકું લાગે છે. એટલે ટેરિફના કારણે અત્યાર સુધી જે બજાર પર, શેર બજાર પર જે અસર જોવા મળતી હતી, પરંતુ આ જે હવે ટ્રેડ ડીલ થઈ છે ને એના કારણે પોઝિટિવ જે છે શેર બજાર પણ પોઝિટિવ વેમાં જોવા મળી રહ્યું છે, એ કઈ રીતે તમે જુઓ છો? હું એ જ કહું છું કે જો જીડીપી 7% હતો, આ ટ્રેડ ડીલ નહોતું, ત્યારે જે માર્કેટ હતું એ આપણું સચવાઈ રહ્યું હતું. કારણ કે હવે આપણું માર્કેટ એક તો બહુ એફઆઈઆઈ પર નિર્ભર નથી, એટલે આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે અને આપણા જે રિટેલ ઇન્વેસ્ટર છે એ બધાના બળ ઉપર આપણે પોતાની જાતને ટકાઈ રાખતા હતા. પહેલાં શું 2-5 વર્ષ પહેલાં તો એકદમ એફઆઈઆઈ ગગડે એટલે બધું કલર ભૂસ થઈ જાય, હવે એવું નથી રહ્યું. એટલે આ મારા ખ્યાલથી આપત્તિમાં આપણને 2-3 ચીજો ખબર પડી. એક તો એ કે આપણે લોકો પોતાની મેળે ડોમેસ્ટિક માર્કેટના હિસાબે ઊભા રહી શકીએ છીએ. આપણો જીડીપી ગ્રોથ ખાલી કોઈ પાર્ટનર દેશ અથવા તો કોઈ એફઆઈઆઈ ઉપર નિર્ભર નથી. અને એમાં વળી પછી આપણે આ ટ્રેડ ડીલ કરી નાખ્યો, અને આના કારણે આપણે થોડું ડી અમેરિકનાઇઝેશન કર્યું આપણા એક્સપોર્ટનું. એટલે શું, આપણે યુકે જોડે ટ્રેડ ડીલ, આપણે આ છેલ્લા 6 મહિનામાં માથા મારીને જ્યાં જ્યાં પોસિબલ થાય ત્યાં બધી ટ્રેડ ડીલ કરવા માંડ્યા, અને હવે આવી ગયું. એટલે આપણે ડિસેન્ટ્રલાઇઝ બી થોડા થઈ ગયા, એક જ દેશ પર નિર્ભર ના રહ્યા, અને હવે એ દેશ પણ પાછો આવી ગયો. એટલે મારા ખ્યાલથી હવે આપણે ત્યાં જે એક ફૂલ ગુલાબી તેજીનું આપણે જો કોઈ વાતાવરણ કરી શકાય, પણ સામે શું છે, ટ્રમ્પ છે. આપણને બધાને ખબર છે કે ટ્રમ્પ સાહેબ જેટલા વોલેટાઇલ છે એટલું આપણું માર્કેટે વોલેટાઇલ નથી. એટલે આપણે હવે આશા રાખીએ કે એ પણ હવે આ બાબતમાં ઠરીને ઠામ રહે, અને આ જે છે ટ્રેડ ડીલને આગળ જે પછી હવે જે રીતે નેગોશિએટ કર્યું છે એ પ્રમાણે આગળ વધે, અને આપણા સંબંધો સારા રહે. કારણ કે આ ટ્રમ્પ સાહેબનું મૂડ પાછો સરખો રહે, આવતા હજુ 2-3 વર્ષ એ સત્તા ઉપર છે, એટલે પણ એટલીસ્ટ આપણી શરૂઆત બરાબર થઈ ગઈ. અને આ કારણે મારા ખ્યાલથી આપણા એસએમઈ, આપણો જે સુરતનું ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે ઓલમોસ્ટ નોકરીઓ ત્યાં ગઈ, મૃતાપાય થઈ ગયો, એક્સપોર્ટમાં તકલીફ પડતી હતી આપણને, એ બધામાં હવે મારા ખ્યાલથી સુરતમાં બી આનાથી જોમ આવશે. આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે ટેક્સટાઇલમાં આમ જ વિયેતનામ અને બાંગ્લાદેશની આપણે મોટી કોમ્પિટિશન, અને એમાં પાછું ટેરિફનો એડવાન્ટેજ, આ લોકો 18% હોય, આપણા 50% હોય તો ક્યાં મેળ પડે. એ બધી ઇન્ડસ્ટ્રીમાં મારા ખ્યાલથી આજથી હવે થોડો એક ફરી એક શક્તિનો સંચાર થશે. આપણે આ ગુજરાતની ઇન્ડસ્ટ્રીઓ બેઠી થશે, મારા ખ્યાલથી ઇન્ડિયામાં પણ આપણે આનાથી એક અસર આવશે. આની જોડે એક જે મારે ચીજ ધ્યાનમાં લાવવી છે આપણા દર્શકોને, એ કે
આમાં એક જ મને થોડું જે પાસું જે એવું છે કે જેની સામે આપણે સંભાળવાનું છે, કારણ કે હવે આપણે જે અશ્યોરન્સ આપ્યું છે કે રશિયામાંથી નહીં ખરીદીએ, એટલે રશિયાથી આપણે અત્યારે ડીપ ડિસ્કાઉન્ટમાં ક્રૂડ લેતા હતા, એટલે આપણો જે ભાવ ચાલતો હોય એમાં આપણને 25%, 20%, 30% જેવો ભાવ ઓછો મળતો હતો. હવે જો આપણે અમેરિકા પાસેથી લઈશું અથવા વેનેઝુએલા પાસેથી લઈશું તો ભાવ પાછા ઉપર જશે. ભાવ ઉપર જશે એટલે હું તમે જે અત્યારે પાછું આપણે ગાડીમાં પેટ્રોલ ભરાવા જઈશું, આપણે ત્યાં તો સીધું પાસ થ્રુ છે, એટલે જેવો ભાવ વધે ક્રૂડનો એ મારે ને તમારે કસ્ટમર તરીકે બેર કરવાનો છે. એટલે એ કદાચ પરિસ્થિતિનું નિર્માણ કેવું થાય છે, ક્યારે થાય છે એ જોવાનું રહ્યું. પણ આપણે આની એક જો બીજી અસર જોવાની હોય જેના માટે આપણે બધા જાતે પાસે તૈયાર કરાવવાના છે, તો કદાચ એનર્જીના ભાવ થોડા વધે તો આપણે એ પડકાર સહન કરવાનો છે. અને એની સામે પણ આઈ એમ શ્યોર કે આપણે પાછા કંઈક ના કંઈક નવા ઉપાયો કરીશું જેથી એકદમ ભાવ પાછા. જી સંજય, તો આભાર સંજય માહિતી આપવા માટે. તો મોદી મેજિક કહી શકાય, ટેરિફમાં જે જબરજસ્ત કટ આવી ગયો છે અને 18% હવે આ ટેરિફ થયો છે.